પ્રકરણ 10 કાળનો ધણી. ઓમ કાલ સ્વરૂપાય નમઃ. ગયું તે ગયું, આવી શકે ના કદી. ભવિષ્ય માટે ચોક્કસ તમે ના કહી શકો કદી. વર્તમાનની ક્ષણ આપી, અહીં આ વર્તમાન છે સર્વવ્યાપી. બાબા. ઘણા વર્ષો પહેલા એક સકમ્મા નામની મહિલા પ્રશાંતિ નિલયમાં રહેતી હતી. એક દિવસ એણે બાબાને પૂછ્યું, સ્વામી, કુરુક્ષેત્રમાં કૌરવોએ મોટી સેના લડવા માટે ગોઠવી હતી. આવી સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાના 700 શ્લોક સમજાવ્યા. એ કેમ શક્ય બન્યું હશે? શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો પૂરો સમય લીધો. અર્જુને પણ શત્રુને ધમકીને ન ગણકારતા આ સાંભળ્યું. તો શત્રુઓ એ આટલો વખત શા માટે શાંતિ રાખી? સ્વામીએ એના પ્રશ્નોનો ત્યારે ને ત્યારે જવાબ ન આપ્યો. એ સાંજે સ્વામી રોજની જેમ પોતાના ભક્તો સાથે સમય પસાર કરવા ચિત્રાવતી નદીના રેતીમાં બેસવા ગયા. બધા ભક્તો સ્વામીની આસપાસ બેસી ગયા. સકમ્મા પણ ત્યાં હતા. સ્વામીએ પોતાનો હાથ રેતીમાં નાખ્યો. કુતૂહલતાથી ભક્તો આંખો પહોળી કરી જોતા હતા. સ્વામીએ 1 ફૂટ લાંબી હાથી દાંતની સફેદ એક ચળકતી આકૃતિ અંદરથી ખેંચી કાઢી. એમાં ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેઠા હતા અને અર્જુનને ગીતા સંભળાવતા હતા. આ મૂર્તિ ઝીણી ઝીણી બધી વિગતો અને કલાકારીગરી યુક્ત હતી. ખાસ કરીને સકમ્મા મોં ફાડીને એની તરફ તાકી રહ્યા હતા. સ્વામીએ સમજાવ્યું, આવી સુંદર હાથીદાંતની મૂર્તિ કોતરતા સામાન્ય માણસને કેટલા દિવસો લાગે? આવી ઝીણી કોતરણી કરવા માટે હાથને કામે વળગાવવા પડે. આની મૂળ ડિઝાઇન તૈયાર કરીને વિગતવાર નકશા કરવામાં કેટલા બધા કલાકાર જોઈએ. આવી જ કલાકારીગરી યુક્ત આ નમૂનાનું સ્વામીએ ક્ષણવારમાં સપાટાબંધ સર્જન કરી નાખ્યું. સ્વામીને ઈચ્છા થાય ત્યારે કરી શકે. જો ભગવાનને મન હોય તો એ સમય પર પણ આધિપત્ય જમાવી શકે અને વશને રાખી શકે. સામાન્ય માણસોને જે બનાવતા મહિનાઓ લાગે ત્યારે મેં 1 ક્ષણમાં બનાવ્યું. એ જ રીતે દૈવી ઈચ્છાથી સમયને પણ લંબાવી શકાય છે. જે દિવસે મેં લડાઈના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી ત્યારે મેં સમય લંબાવ્યા વિશે એનું મન તૈયાર કર્યું હતું. યુદ્ધભૂમિની અન્ય સેના માટે મેં થોડી ક્ષણ માટે એને ટૂંકાવી નાખ્યું હતું. શ્રી સત્યસાઈના પૂરેપૂરા કાબૂમાં કાળ છે. એ પોતાની દિવ્ય ઈચ્છા વડે કાળને ટૂંકાવી પણ શકે છે અને લંબાવી પણ શકે છે. તેઓ કાળને ટૂંકાવી શકે છે. અહીં આ દાખલો છે કે જ્યારે સ્વામીએ કેટલાય વર્ષો 1 કલાકમાં સમાવી દીધા હતા. શ્રીલંકાના કોલંબોમાં એક ક્રિશ્ચન વિદ્યાર્થી હતો. એ કોલેજનું શિક્ષણ લેવા ભારત આવ્યો અને મદ્રાસની ચેન્નાઈ ક્રિશ્ચિયન કોલેજમાં એને પ્રવેશ મેળવ્યો. એક દિવસ એ રામકૃષ્ણ મિશનમાં ગયો. શ્રી રામકૃષ્ણ પરમહંસ જેની પૂજા કરતા હતા એ કાલીની મૂર્તિથી એ બહુ આકર્ષાયો. ધીરે ધીરે કાલીનો ભક્ત થઈ ગયો. એણે દીક્ષા પણ લીધી. એ દેવી મંત્ર પર લાંબા સમય સુધી ધ્યાન કરતો હતો. પરિણામે એ એવી કક્ષાએ પહોંચી ગયો કે એ કલાકોને કલાકો સુધી સમાધિમાં રહેવા માંડ્યો. પછી તેણે હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને સંન્યાસ લીધો. થોડા વખત પછી એ પોતાના મા અને મળવા કોલંબો ગયો. એ બિચારી સ્ત્રી પોતાના વાલા પુત્રને સંન્યાસીના વેશમાં જોઈ બહુ દુઃખી થઈ ગઈ. એને ખબર પડી ગઈ કે એનો પુત્ર હવે પરણશે નહીં. સમજીને પણ એણે આશ્વાસન મેળવી લીધું. પણ એનો પુત્ર હિન્દુ સંન્યાસીના વસ્ત્રો પહેરવા છોડીને ક્રિશ્ચિયન ફાધર જેવા કપડાં પહેરે એવી એની તીવ્ર ઈચ્છા હતી. પુત્રે એવું કરવાની ના પાડી. એટલે એની માતાનો અને પોતાની વસ્તુઓનો ત્યાગ કર્યો. પછી ભારત પાછો ફર્યો.
થોડા સમયમાં એ પુટ પરથી આવ્યો. સ્વામી એને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યો. 1 કલાક વીતી ગયો. અચાનક રૂમની અંદરથી મોટી બૂમ સંભળાઈ, "ઓ માં!" આ અવાજ એટલો મોટો હતો કે વરંડા બહાર જે લોકો હતા એમને પણ સાંભળ્યો. થોડા વખત પછી સ્વામીએ રૂમનું બારણું ઉઘાડ્યું. એમાંથી શક્તિ ભક્ત નખશીક વિભૂતિથી નાયલો બહાર નીકળ્યા. ઇન્ટરવ્યૂ રૂમમાં શું થયું? એવું લાગે છે કે એને રૂમમાં અંદર લીધા પછી સ્વામીએ એક મોટું જંગલ બનાવ્યું અને સંન્યાસી માણસને અંદર આવવા કહ્યું. સંન્યાસી આગળ ને આગળ ચાલ્યા કરતો હતો. મોટા મોટા ઝાડના જંગલોમાં ચાલતો જ રહ્યો. એણે માઇલો સુધી ચાલ્યા કર્યું. કેટલાય દશકાઓના દશકા સુધી ચાલ્યા જ કર્યું. પછી અચાનક સ્વામીએ ઊભો રહે એમ કહ્યું, "પાછળ ફરીને જો." સંન્યાસી ઊભો રહ્યો. પાછળ જોયું તો એકદમ મંત્રમુગ્ધ થઈ ચીટકી ગયો. એણે શું જોયું? બાળપણથી જેને જે ખૂબ ભજતો હતો એ દેવી કાળી બધા ભપકા સાથે ઊભા હતા. કેટલાક વર્ષોથી એ સંન્યાસીને ગાઢ જંગલમાં જઈને ધ્યાન કરવાનું બહુ મન હતું. સ્વામીએ એની આવી ઊંડી તીવ્ર ઈચ્છાને 1 કલાકમાં પરિપૂર્ણ કર્યું. અને ઘણા વર્ષોથી તપ કરવાની ઈચ્છા હતી એને પણ સ્વામીએ 1 કલાકથી પણ ઓછા વખતમાં પૂરી કરી. વધારામાં એની ઈચ્છા હતી એમ દેવી કાલીના દર્શન કરાવ્યા. પોતે જેની માટે આતુર હતો એ બધી ઈચ્છા એની પરિપૂર્ણ બહુ જ સુંદર રીતે થઈ ગઈ. એટલે એ પોતાના પર કાબુ રાખી શક્યો નહીં અને મોટેથી રાડ પાડી, "ઓ માં!" અંતરમાં ઊંડાણમાંથી આ રાડ પડેલી સાંભળીને ભગવાને મધુરતાથી જવાબ આપ્યો, "મારા પ્રિય ભાઈ સંન્યાસી, આ કલયુગમાં ઉગ્ર તપ કરવાની જરૂર નથી. તમે તમારા ભગવાનના નામનો જપ કર્યા કરો એટલું બસ છે. ફક્ત નામ સ્મરણથી તમને મુક્તિ મળશે." એમ કહીને સ્વામીએ પુષ્કળ વિભૂતિ ઉત્પન્ન કરી અને આનંદિત થયેલા એ યુવાન પર છાંટી અને આશીર્વાદ આપ્યા છે. એ સમયને લંબાવે છે. હવે આપણે એ બનાવ જોશું કે જ્યારે ભગવાન સાંઈબાબા 30 દિવસને 30 વર્ષ સુધી લંબાવે છે. ત્યારે ભારતના મુખ્યપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા. એના અંગત મદદનીશ ત્યાગરાજ હતા. તેની તબિયત બગડી એટલે મેડિકલ ચેકઅપ કરવા બેંગ્લોર ગયા. એમની પૂરેપૂરી વૈદ્યકીય તપાસ થઈ ગયા પછી ડૉક્ટરે એમને કેન્સર છે એમ નિદાન કર્યું અને 3 મહિનાથી વધારે નહીં જીવે એમ પણ કહ્યું. તેઓએ ત્યાગરાજને કહ્યું, "સર, તમને વાંધો ન હોય તો અમારે એક સૂચન કરવું છે. તમારા રોગની એક જ દવા છે કે સત્ય સાઈ બાબાના ચરણોમાં પડી તમને બચાવવા વિનંતી કરો. બીજો કોઈ રસ્તો નથી." બાબાના ભક્તો ડૉક્ટર એસ ભગવંતમ અત્યારે આ જ હોસ્પિટલમાં છે. કાલે એને મળવાને સ્વામી આવવાના છે. આવી સરસ તકને તમે પકડી લેજો. પછી ત્યાગરાજને આ સલાહ ન ગમી. એમણે કહ્યું, "હું ભારતના વડાપ્રધાનનો અંગત મદદનીશ છું. મારે કોઈ બાબાને પગે પડવાની જરૂર નથી. હું ગમે તેમ ત્યાં સારામાં સારા મેડિકલ ટ્રીટમેન્ટ લઈ શકું તેમ છું." એ પોતાના જેમ ઠીક લાગે એમ કરતા હતા અને મેડિકલ સારવાર માટે અહીં ત્યાં જતા હતા. 2 મહિના પછી એ જ હોસ્પિટલમાં ચેકઅપ માટે આવ્યા. ડૉક્ટરે કહ્યું કે હવે 1 મહિનો જીવશે. હવે ત્યાગરાજ બને એમ જલ્દી પુટ પરથી જવા માંગતા હતા. એ દર્શન માટે ઊભા હતા ત્યાં સ્વામી એમની પાસે આવ્યા અને કહ્યું, "કેન્સર?" બિચારા ત્યાગરાજ રડી પડ્યા અને સ્વામીને પગે પડી ગયા. સ્વામીએ વિભૂતિ ઉત્પન્ન કરી અને એના હાથમાં મૂકી એને ખાઈ જવા કહ્યું. આમ 3 દિવસ સુધી રોજ કરાવ્યું. 3જે દિવસે ભગવાન શ્રી સત્યસાઈએ કહ્યું, "કેન્સર હવે નાબૂદ થઈ ગયું છે. કહેવાની જરૂર નથી કે આ પછીના બીજા મેડિકલ ચેકઅપમાં કેન્સરનો અંશ પણ નહોતો." આ બનાવ 30 વર્ષ પહેલા બની ગયો. અત્યાર ત્યાગરાજ
અત્યાર સુધી ત્યાગરાજ પ્રશાંતિ નિલયમમાં સનાતન સારથીની ઓફિસમાં કામ કરતા હતા. હવે અત્યારે પ્રશાંતિ નિલયમની કેન્ટીનમાં બાબાની ઉદારતાને બિરદાવતા સેવા આપે છે. આવા ત્યાગરાજનો અસાધારણ દાખલો ભગવાન સાંઈની સમય લંબાવવાની શક્તિનું નિદર્શન કરે છે. 30 દિવસના સમયને 30 વર્ષોમાં ફેરવી નાખે છે. કાલ પૂર્ણપણે ભગવાનના કાબુમાં છે. એટલે જ સત્ય સાંઈના 1000 નામમાં એક નામ છે કાલાય નમઃ. કાલાય નમઃ, કાલાંતકાય નમઃ, કાલ સ્વરૂપાય નમઃ. જે પોતે જ કાળ છે, જે કાળને નિયમમાં રાખે છે, જે કાળનો નાશ કરે છે, જે પોતે કાળ સ્વરૂપ છે, એમને અમારા પ્રણામ. સમય અને સ્થળ મને બંધન કરતા નથી. બાબા એક વખત વેંકટગીરી ગયા હતા અને પુટ્ટપર્તી પાછા આવતા ત્યાં એક વૃદ્ધા મૂળ પ્રશાંતિ નિલયમમાં વસતી પોતાની મૂળ વતનમાં આવી હશે. એ બાબા પાસે આવી. એના ગામનું નામ હતું વાયલપાદુ. આ ગામ વેંકટગીરી પુટ્ટપર્તી રોડ પર આવ્યું છે. સ્વામી વાયલપાદુ રોકાઈને એને ઘેર આવે એવી એની ઈચ્છા હતી. એણે સ્વામી વેંકટગીરીથી ક્યારે નીકળવાના છે એ ચોક્કસ કરી લીધું. તે દિવસે સ્વામીની રાહ જોઈ રસ્તામાં ઊભી રહી હતી. એણે બીજા ગામના લોકોને પણ નજર રાખવા કહ્યું હતું, પરંતુ કાર તો દેખાય જ નહીં. પછી તેને ખબર પડી કે સ્વામી તો પ્રશાંતિ નિલયમ પહોંચી ગયા છે. ખૂબ નિરાશ થઈ. પછી એ પુટ્ટપર્તી પહોંચી ગઈ. એણે સ્વામીને એમના નિવાસ સ્થાન ઉપરના માળમાં વરંડામાં જોયા. તેઓ નીચે કેટલાક લોકો ઊભા હતા તેની સાથે વાત કરતા હતા. એ ધક્કામુક્કી કરીને આગળ આવી અને શ્વાસ ખાધા વગર એણે સ્વામીને મોટા અવાજે પૂછ્યું, સ્વામી, હું અને અમારા ગામના લોકો વાયલપાદુ પાસે રસ્તા પર ઊભા હતા. અમે રાત ને દિવસ સાવધાનીથી રાહ જોતા હતા. તમારી મોટર અમારા ગામમાંથી ક્યારે પસાર થઈ ગઈ? તમે અહીં કેવી રીતે આવી પહોંચ્યા? એને આવા ઉશ્કેરાટથી બોલતી સાંભળી બાબાને નવાઈ લાગી અને ખડખડાટ હસી પડ્યા. બધા ઉપર સ્વામી તરફ જોતા હતા. ત્યારે એણે પોતાની બાજુથી હાસ્યનો અવાજ સાંભળ્યો. સ્વામી એમની બાજુમાં જ હતા. હવે ઉપર વરંડામાં સ્વામી નહોતા. કોઈને ખબર ન પડી કે સ્વામી ઉપરથી નીચે ક્યારે આવ્યા. સ્વામીએ વૃદ્ધાને કહ્યું, તો જોયું ને, ઉપરથી નીચે કેવી રીતે આવ્યો એ? તેવી જ રીતે હું મારી મોટર સાથે અહીં તમારી કોઈની જાણ વગર આવી શકું કે નહીં? અનેક રૂપાય ભક્તો સાથે બાબા કોડાઈકેનાલ હતા. એકદમ એ પથારીમાંથી કૂદી પડ્યા. ઊભા થયા અને હાક પાડી, ગોળી ન છોડો. આમ કહ્યું. ત્યાં જ પોતાની પથારીમાં પાછા પડી ગયા. શરીર જડ થઈ ગયું. દેખીતી રીતે જ એમણે શરીર છોડી દીધું હતું. એકાદ કલાક પછી એમનું શરીર જરા હાલ્યું. બાબાએ આંખ ઉગાડી, ભોપાલનું એક સરનામું લખાવ્યું અને કહ્યું કે એક્સપ્રેસ ટેલિગ્રામ મોકલાવો. આમ લખો, ચિંતા ન કરો, રિવોલ્વર મારી પાસે છે. બાબા, સ્વામી સચ્ચિદાનંદે જવાબ આપ્યો, સ્વામી, રિવોલ્વરનું નામ આવશે તો પોસ્ટ ઓફિસનો સ્ટાફ આ તાર સ્વીકારશે નહીં. એટલે આપણે એને બદલે ઇન્સ્ટ્રુમેન્ટ લખશું તો કોઈ વાંધો નહીં લે. સ્વામીએ કબૂલ કર્યું અને આ રીતે સુધારીને ટેલિગ્રામ મોકલી આપ્યો. પરંતુ કોઈ ભક્ત આનો ભેદ સમજી શક્યો નહીં. 4 દિવસ પછી ભોપાલથી કાગળ આવ્યો. બાબાએ એ ભક્તોને આપ્યો. એ વાંચ્યો અને ભક્તોને નવાઈ લાગી અને આનંદ પણ થયો. ખરેખર શું બન્યું હતું? ભોપાલમાં એક મિલિટરી ઓફિસર હતો. એણે બીજા વિશ્વયુદ્ધમાં કામ કર્યું હતું અને ખૂબ નામના મેળવી હતી. છતાં રાજ્ય વિકાસ યોજનામાં એને લાયક પદવી આપવામાં આવી નહોતી, કારણ કે મોટા કરતાં યુવાન માણસો વધારે પસંદ કરાતા હતા. એકદમ ભાગી પડ્યો અને જિંદગીથી કંટાળી ગયો હતો. અધુરામપુર તેની પત્ની પિયર ગઈ હતી, એટલે એને આશ્વાસન આપવા કે સલાહ આપવા વાળું કોઈ નહોતું.
અને હતાશામાંથી બહાર કાઢે. આવા સંજોગોમાં એણે આપઘાત કરવાનો વિચાર કર્યો અને પોતાની રિવોલ્વર તપાસી જોઈ, બરાબર ચાલે છે કે નહીં. એ તો બરોબર હતી. એ પોતાની ગોળી મારી નાખવા તૈયાર થયો. જેવો એ રિવોલ્વરનો ઘોડો ટ્રિગર દબાવવા જતો હતો, ત્યાં દૂર કોડાઈ કેનાલના સ્વામી અચાનક બૂમ પાડી ઉઠ્યા, ગોળી ન છોડો. એક ક્ષણે ભોપાલમાં ઓફિસરનો રૂમ હવાથી ઉઘડી ગયો. દરવાજા પાસે એનો કોલેજ કાળનો ખાસ મિત્ર ઊભો હતો. એ એકલો નહોતો, એની પત્ની પણ સાથે હતી. એની પાછળ સામાન લઈને મજૂર ઊભો હતો. ઓફિસરે એમને જોયા અને તરત રૂમમાં ગયો અને રિવોલ્વર સંતાડી દીધી અને બહાર હસતા હસતા મહેમાનોનું સ્વાગત કર્યું. મહેમાનને એના જૂના મિત્ર સાથે વાત કરવાની મજા આવી ગઈ. એણે કોલેજ કાળના જાત જાતની સુખદ ઘટનાઓ યાદ કરી. એ ચિંતા વગરના દિવસોને યાદ કર્યા. એ તો ખૂબ વાચાળતાથી મહેમાનનું મનોરંજન કરાવતો હતો. એની પત્ની પણ આનંદમાં ભાગ લેતી હતી. મિત્રતાના હૂંફ મળવાથી ઓફિસરની હતાશા જતી રહી અને એણે મનની સ્વસ્થતા પાછી મેળવી. મહેમાનોએ જોઈ લીધું કે ઓફિસરની પત્ની ઘરમાં નથી. તેઓએ કહ્યું, અમારે બીજા મિત્રને ઘેર જવાનું છે. તેઓ ત્યાં જવાના હતા. ત્યાંનું સરનામું આપી દીધું. ઓફિસરે તેઓને રોકાવા ઘણો આગ્રહ કર્યો, પણ તેઓ માન્યા નહીં. બીજી વાર ભોપાલ આવશે ત્યારે નિરાતે આવશે અને એમ કહી તેઓ ઓફિસરની રજા લઈ ત્યાંથી ગયા. પછી ઓફિસરે ઉતાવળમાં સંતાડેલી રિવોલ્વર શોધવા માંડી. ખૂબ શોધી પણ મળી નહીં. તરત જ એમણે સત્ય સાંઈબાબાને યાદ કર્યા. થોડા વખત પહેલા એ પુટ્ટપર્તી ગયો હતો અને સ્વામીના દર્શન કર્યા હતા. એની પત્ની બાબાની મોટી ભક્ત હતી, એટલે એ સમજી શક્યો કે આ બધી બાબાની જ લીલા છે. ઘરને તાળું મારીને એ પોતાના મિત્રને આપેલા સરનામા પર શોધવા ગયો. ત્યાં એને કહેવામાં આવ્યું કે અહીં તો કોઈ મહેમાન આવ્યા નથી. એ જેવો ઘરે પહોંચ્યો, એને કોડાઈ કેનાલથી તાર મળ્યો. એમાં લખ્યું હતું, ચિંતા ન કરશો, ઇન્સ્ટ્રુમેન્ટ મારી પાસે છે, બાબા. આ વાંચીને એનો પશ્ચાતાપ ઓછો થઈ ગયો. બાબાનો આભાર માનવા માટે એણે ભગવાનને વિગતવાર પત્ર લખ્યો. આ પત્રથી જ ભક્તોને આ બનાવ વિશે જાણ થઈ. ભક્તને બચાવવા માટે ભગવાને 3 મનુષ્યના રૂપો લીધા. ઓફિસરના મિત્ર, મિત્રની પત્ની, મજૂર. 3 જણા એક જ જગ્યામાં સાથે થઈ ગયા અને એક સામાન્ય બનાવ બની ગયો, જેનું ગહન રહસ્ય છે. આનું બીજું રહસ્ય છે કે સમય સ્વામીના કાબુમાં છે. આ વૈદિક ઋચાનો અર્થ છે, અકોહમ બહુ શ્યામ, સમજી શકાય નહીં એવું. 1988માં બન્યું હતું કે બેંગ્લોરમાં વ્હાઇટફિલ્ડ વૃંદાવનમાં આવેલી સ્વામીની કોલેજની હોસ્ટેલમાં 1400 વિદ્યાર્થીઓ હતા. એક રાતે ભગવાન શ્રી સત્યસાઈએ હોસ્ટેલની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓ ખુશ થઈ એમની સામે ઊભા હતા. એકાએક વીજળી ચાલી ગઈ. અંધારામાં સ્વામી શાંતિથી એક છોકરા પાસે આવ્યા અને એના કાનમાં કહ્યું, અતુલ, હું તને કંઈક આપીશ, હાથ ઊંચો કર. છોકરાએ પોતાનો હાથ લાંબો કર્યો. સ્વામીએ એના હાથમાં લાડુ મૂક્યો. એ પછી બાબાએ એના કાનમાં કહ્યું, બીજા કોઈને આ બતાવતો નહીં. તારો હાથ પાછો લઈ લે. ત્યાં વીજળી આવી ગઈ. બલ્બના પ્રકાશ આવ્યો. અતુલે આજુબાજુ જોયું તો બધાએ 1400 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પાછળ રાખ્યા હતા. દરેકના હાથમાં લાડુ હતો. આવા સ્વામી છે. એની આવી લીલાથી નવાઈ પમાય છે. બુદ્ધિ ચાલતી નથી, જીભથી બોલતું નથી, મગજ ચાલતું નથી, કાંઈ સમજાતું નથી. આપણે શું ટીકા કરીને સ્વામીની આવી ન સમજાય એવી લીલાની? એટલે તો કહ્યું છે, યતો વાચો નિર્વર્તે અપ્રાપ્ય મનસા સહ. શરીરના ઇન્દ્રિયોથી કે મનથી પરબ્રહ્મને પહોંચી શકાતું નથી. ખબર ન પડે એમ એ આવે છે. ચેતવણી વિનાનો પ્રવેશ.
પુટ્ટપર્તીથી બેંગ્લોર જતા રસ્તામાં મુદનલી નામનું એક નાનકડું ગામ આવે છે. ત્યાં સ્વામીની શાળા છે. ફેબ્રુઆરી 1993માં એ શાળા વાર્ષિકોત્સવ ઉજવવાની હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વામીને ત્યારે આવવા આમંત્રણ આપ્યું. સ્વામીએ સ્વીકાર્યું હતું, પરંતુ તે દિવસે સ્વામી કોઈ કારણવશ આવી શક્યા નહીં. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ખૂબ રાહ જોઈ. સ્વામી વગર સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે બાળકો નૃત્ય અને બીજા કાર્યક્રમો શરૂ પણ કરવામાં આવ્યા. ધીરે ધીરે કરતા સ્વામીની રાહ જોતા જોતા આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો. ઉજવણી પર નિરાશા છવાઈ ગઈ. પાછળથી કાર્યક્રમના ફોટા ધોવાઈ આવ્યા ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે બાળકોના નૃત્યના કાર્યક્રમમાં સ્વામી તેઓની વચ્ચે ઊભા હતા એવો ફોટો એ હતો. એટલું જ નહીં, એ ફોટામાં સ્વામી જુદા જુદા કપડામાં 5 જગ્યાએ દેખાયા. તે દિવસે ડૉક્ટર ભાટિયા પણ કાર્યક્રમ જોવા આવ્યા હતા. ડૉક્ટર ભાટિયા આ પુટ્ટપર્તીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્લડ બેંકના ડાયરેક્ટર હતા. તેઓ આ ફોટોગ્રાફ્સ પુટ્ટપર્તી લઈ ગયા અને ત્યાં બાબાને બતાવ્યા. સ્વામી હસ્યા અને આંખની ચમક સાથે કહ્યું, "આ ટ્રીક ફોટોગ્રાફી છે." ડૉક્ટર ભાટિયાએ વિરોધ કર્યો, "ના સ્વામી, આ તો સ્વામીની દિવ્ય લીલા છે. મહેરબાની કરીને ફોટોગ્રાફર ઉપર ઓટોગ્રાફ કરી આપો." સ્વામીએ મીઠું હાસ્ય કરતા ફોટોગ્રાફ પર ઓટોગ્રાફ આપ્યો. "વિથ લવ, બાબા." જાણે એ ફોટોગ્રાફને માન્ય રાખતા ન હોય. શંકા વગર કહી શકાય કે તેઓ બહુરૂપધારી છે. ઓમ શ્રી સત્યસાઈ પરબ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 10 સમાપ્ત.